નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં 2005થી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. ઉપલેટામાં ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જ્યારે આમાંથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે. આને લઈને અનિલભાઈ વાછાણીએ ઉપલેટાના વેણુ બે સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે. કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈપણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો કર્યો હતો આક્ષેપ. તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી. હું ઉપલેટા તાલુકાના વેણુ બે સિંચાઈ યોજનામાં નોકરી કરું છું 2005થી, અને હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું. મારી માગણી મને સંતોષકારક મળતી નથી તે માટે, અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં, તમને મળવા પાત્ર છે નહીં. એટલે મેં કીધું શા માટે? તો કે તમારો કોર્ટ કેસ હાલે છે. તો મારા પછી જે જુનિયર 4 જણાને એનો પણ કેસ હાલે છે. એને સબ ડિવિઝને વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર અહીંથી એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પંચ આપી દીધું છે. તો મારી માગણી એ છે કે મને પણ ડીપી મળે, એટલા માટે મેં આ આંદોલન ઉપર અનશન ઉપર બેઠો છું. કુંદનબેન અનિલભાઈ વાછાણી. બેન, તમે શા માટે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છો? હું મારા પતિના ન્યાય માટે. મારા પતિના પાછળના જે જુનિયર છે એને આપે છે, ને આ મારા પતિ વારંવાર માગણી કરે છે તો તેને આપતા નથી. એ હાટુથી હું ન્યાય માટે આંદોલનમાં બેઠી છું. બેન, તમે રજૂઆત કચેરી દ્વારા કોઈ કરી કરેલી? મારા પતિએ ઘડીએ વાર રજૂઆત કરેલી, પણ એની અરજી કોઈ સાંભળતું નથી, એની રજૂઆત કોઈ સાંભળતું નથી. એ માટે મારે આ આંદોલન ઉપર બેસવું પડ્યું. બરાબર છે. તો હવે શું માગણીઓ છે? મારે પતિને આ છઠ્ઠું પગાર પંચને ડીપી મળવું જોઈએ, મારો એ માગણી છે. ને અમારે એ આગામી સમયમાં જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી કોઈ આગળની સમયમાં નહીં માગવા આવે તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝનમાં આંદોલનમાં બેસીશ.